ISRPC न्यूज में आपका स्वागत है। आप જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશકુમાર બાબરિયા જેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોઈશું વિગતવાર અને આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ। આવતીકાલે તારીખ 4/1/2025 ના રોજ પાલિતાણા તાલુકાના ઘેટી ગામમાં પ્રાથમિક શાળા હોલમાં આંગણવાડી કાર્યકર દ્વારા છેલ્લા લેવલનો પોષણ ઉત્સવનું આયોજન કરેલ છે। આપ સર્વ ગ્રામજનો આમંત્રણ સ્વીકારી પધારવા વિનંતી। ગામ ઘેટી પ્રાથમિક શાળામાં રાખવામાં આવેલ છે, જેમાં સમય બપોરના 2 વાગે રાખેલ છે। સર્વ ગ્રામજનો સહભાગી બનવા ભાવભર્યું સ્વાગત છે અને હું છું રિપોર્ટર દિનેશકુમાર પી બાબરિયા ઘેટી। દર્શક મિત્રો, આજે આપણે આંગણવાડીના બહેનોની મુલાકાત આવીને કાંઈક આવતીકાલે કાર્યક્રમ છે એના વિશે આપણે બહેનોને પૂછવાનું છે, તો આપણે શિલ્પાબેનને પૂછ્યું। શિલ્પાબેન, જણાવો એના વિશે। કાલે ગામ ઘેટી સ્થળ પ્રાથમિક શાળાના હોલમાં પોષણ વાનગી ઉત્સવનું આયોજન કરેલ છે, તો મારે નમ્ર વિનંતી છે કે તમામ ગામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમારા કાર્યક્રમની શોભા વધારજો। મારું નામ સરવૈયા શિલ્પાબેન છે। અહીં કાલે તારીખ 4 શનિવારના રોજ પોષણ વાનગી ઉત્સવનું આયોજન કરેલું છે। આ કાર્યક્રમ ઘટક લેવલનો છે, તેમાં 26 કેન્દ્રોની બહેનોએ પોતપોતાની વાનગી બનાવીને લાવવાના છે અને અન્ય કોઈ ગામજનોના બહેનોને ઈચ્છા હોય અને કોઈ રસ ધરાવતા હોય તો એ પોષણ વાનગી બનાવી અને રજૂ કરી શકે છે। આમાં બહેનોને હાજરી આપી અને પોષણ વાનગીમાંથી મળતા પોષક તત્વો વિશે એ જાણકારી લઈ શકે, પોતાના બાળકોને પોષણયુક્ત આહાર આપી શકે, એ હેતુસર મિલેટ્સની વાનગી અને કેન્દ્ર દ્વારા આપવામાં આવતા બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટમાંથી વાનગી બનાવવામાં આવશે, એટલે બહેનોને પણ જાણકારી મળે કે કઈ રીતની વાનગી બની શકે અને કેવી રીતે પોષણ બાળકોને આપી શકાય। તો તમામ ગ્રામજનોને મારી નમ્ર અપીલ છે કે તમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભા વધારજો અને આ વિડીયો જોનાર અન્ય 12 ગામના ગ્રામજનોને પણ ભાવભર્યું આમંત્રણ છે।